દેશ અને ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઘટના આજે બની છે કે જે રાજકીય રીતે આવનારા સમયમાં ભૂકંપ પણ લાવી શકે છે। કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જે બોટાદથી છે, તેઓએ ગાંધીનગરના વિધાનસભામાં એક પત્રકાર પરિષદ કરી હતી અને જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા તે સમયે તેમની જે સંપત્તિ હતી ને ત્યારબાદ આજે તેઓએ આટલા દિવસ બાદ ફરી એક વખત પોતાની સંપત્તિ જાહેર કરી છે। શું છે ઘટના, સમગ્ર વિગતે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેમનું નામ છે ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને જ્યારે તેઓએ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તે સમયે તેમની જે મિલકત હતી તે અને આજે તેમની જે મિલકત છે તેને લઈને તેમણે સોગંદનામું કર્યું છે અને આવનારા સમયમાં આ સોગંદનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે। સાથે તેઓ કહ્યું છે કે તેમના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તેમને પણ તેઓ વિનંતી કરશે, પંજાબ તેમજ દિલ્હીમાં તેમની જે સરકાર છે તેને લઈને પણ તે વિનંતી કરશે। આપણે જણાવી દઈએ કે ઉમેશ મકવાણાએ થોડાક દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે મારી એસીબી તપાસ થવી જોઈએ, મારા પાસે જે મિલકત છે તેનો હિસાબ થવો જોઈએ અને તે પબ્લિક ડોમેનમાં આવવું જોઈએ। તો સૌથી પહેલાં તમે તે સાંભળો કે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદમાં શું વાત કરી। આજે મારે ધારાસભ્ય તરીકેનો 1 વર્ષ પૂર્ણ થયું છે। સાથોસાથ 1 વર્ષની અંદર મારા મત વિસ્તારમાં 800 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યો મેં કરી ચૂક્યો છું અને 1600 કરોડના કાર્યો આયોજનમાં મૂકેલા છે। મિત્રો, આજે મેં કીધું એમ ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ જ્યારે મારું પૂરું થયું હોય ત્યારે મારી બોટાદની જનતા અને મારી ગુજરાતની જનતાને મારે 1 વર્ષમાં જે મારી મિલકત છે, જે મારી આવક છે એ મારે રજૂ કરું છું અને એ પણ મારા સોગંદનામું કરી અને હું રજૂ કરું છું અને એવી પણ હું આશા રાખું છું કે ભાઈ મારા સાથીદાર ધારાસભ્યશ્રીઓ છે, ગુજરાતના સાંસદ સભ્યશ્રીઓ છે અને આઈએએસ આઈપીએસ સભ્ય છે એ પણ દર વર્ષે પોતાની આવક, પોતાની સંપત્તિ સોગંદનામાના સ્વરૂપે રજૂ કરે। તો આજે મારું ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ જ્યારે પૂરું થયું છે ત્યારે આજે હું મારું સોગંદનામું આપની સમક્ષ રજૂ કરું છું, મારી આવક અને સંપત્તિનું, જેમાં 1 વર્ષ પહેલાં 8 ડિસેમ્બરે જ્યારે બોટાદની જનતાએ મને મેન્ડેટ આપ્યો, ચૂંટણી જીતાડી અને ધારાસભ્ય તરીકે હું થયો ત્યારે મેં ચૂંટણી પંચને મેં સોગંદનામું રજૂ કર્યું હતું અને જે આજે પણ એ ઓનલાઈન છે। ત્યાર પછી ધારાસભ્ય તરીકે 1 વર્ષ આજે મારે પૂરું થયું છે ત્યારે આપના મીડિયાના મારફત હું ગુજરાતની જનતાને અને મારી બોટાદની જનતાને મારી આવક અને મારી સંપત્તિનો હું આજે હિસાબ દેવા જઈ રહ્યો છું, જેમાં કુલ મારી જે એસેટ છે એ ફિક્સેડ એસેટ છે જે છે એ 7,21,028 રૂપિયાની જે છે, જેમાં મારી 2018માં મેં મહિન્દ્રા XUV કાર ખરીદી હતી જેની કિંમત છે અને એક મારું 2 વ્હીલ ખરીદ્યું હતું જે મેટ્રો છે 2016માં। આ બંનેની કિંમત મળી અને 7,21,028 રૂપિયાની થાય છે। સાથોસાથ મોવેબલ એસેટ મારી 1,56,020 રૂપિયાની છે, જેમાં મારું મોબાઈલથી માંડી જે બીજી ત્રીજી મિલકતો જે છે એ છે। મારી ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 66,647 રૂપિયાનું મારું ઇન્વેસ્ટ છે, જે 2018ની સાલમાં મેં દેવેન આર્યાના 51% જે શેર ખરીદ્યા હતા 2018ની સાલમાં। સાથોસાથ મારી પાસે ગોલ્ડ જ્વેલરી જે મારી પાસે છે એ 1,65,900 રૂપિયાની જે છે, જે મેં 2019ની સાલમાં મેં ખરીદ્યું હતું। એટલે મને જે સરકાર તરફથી જે મળવા પાત્ર રકમ જે છે TDS એ 1,35,009 રૂપિયાની અંદાજિત થવા પાત્ર છે। સાથોસાથ મારું ટોટલ આજની તારીખમાં એટલે કે 21 તારીખ સુધીનું મારું જે બેંકમાં મારું જે બેલેન્સ છે એ અલગ અલગ ખાતાઓમાં કુલ મળી 1,98,053 રૂપિયા જેવું મારું હાલની તારીખમાં મારું બેંક બેલેન્સ આજની તારીખમાં મારી પાસે છે। સાથોસાથ મારી પાસે જે કેશ હાર્ડ એન્ડ કેશ જે છે
આજની તારીખમાં એ 34,20,484 રૂપિયાનું જે હાર્ડ કેશ છે, એટલે કે ટોટલ એસેસ જે છે એ 47,25,600 અને 67 રૂપિયાની કુલ મારી આ આવક છે. એટલે કે મેં જેમ કીધું એમ કે આ ટોટલ જે મેં ચૂંટણી જ્યારે હું લડ્યો ત્યારે અને અત્યારે કુલ આવકમાં આમ જોવી તો મોટા મોટે થોડોક મારે ઘટાડો થવા જઈ રહ્યો છે. અને સાથોસાથ આ જે મિલકત મેં જાહેર કરી છે સોગંદનામામાં, એ હું માન્ય ગુજરાત સરકાર, રાજ્ય સરકારને પણ કહું છું કે એ પોતાની વેબસાઇટ ઉપર મારું સોગંદનામું એ મૂકી દે. અને સાથોસાથ મેં 8 તારીખે માન્ય મુખ્યમંત્રીશ્રીને એ પત્ર લખીને માગણી પણ કરી હતી કે ભાઈ મારી એક તપાસ કરવામાં આવે આપણી ગુજરાત સરકારની એસીબી દ્વારા અથવા તો કેન્દ્ર સરકારની સીબીઆઈ કે ઈડી દ્વારા, જેથી કરીને લોકોને ખબર પડે અને એ પણ એનો અહેવાલ એક ઓનલાઈન મૂકવામાં આવે એવી પણ માગણી કરી હતી. અને આજે પણ હું મીડિયાના મારફત આજે પણ માગણી કરી રહ્યો છું. જે પહેલાં જે મારી સંપત્તિ, મારી મિલકત હતી એમાં થોડોક 1 વર્ષની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એનું પણ હું આપને કારણ આપી દઉં કે જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે કન્સ્ટ્રક્શનનું મારી કંપની કામ કરતી હતી અને 1 વર્ષ ધારાસભ્ય બન્યો ત્યારે મારી કંપની અત્યારે હાલ કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ લેવાનું મેં બંધ કરી દીધું છે. અને મોટાભાગની મારી કંપનીના જે સબલેટમાં જે કામ કરેલા હોય એના બિલ રાજકીય પ્રેશરના કારણે અટવાઈ દીધા છે. એટલે કે જે મારો સેલેરીનો જે મારી કંપનીમાંથી હું દર મહિને પગાર લેતો હતો છેલ્લા 1 વર્ષથી એ બંધ થઈ ગયો છે. એટલે મારી આવકમાં ઘટાડો આવ્યો છે. જે પ્રકારે ઉમેશ મકવાણાએ આજે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે હું સાથે અન્ય ગુજરાતમાં જે ધારાસભ્ય છે તે સાથે જે આઈએએસ અને આઈપીએસ ઓફિસર છે તેઓએ પણ આવા સોગંદનામા રજૂ કરવા જોઈએ, જેથી કરીને ભ્રષ્ટાચાર અટકે તેમજ લોકોનું ભલું થઈ શકે. હવે જોવાનું તે રહે છે કે આ ઘટના આવનારા દિવસોમાં રાજકીય કેવો વળાંક લે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.